શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ તરણ કી, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવनीत પ્રિયા લાલ કી, अपने माथी विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। देखो एक मिनट, सत्संग अपना बस की बात नहीं। सत्संग अपना बस की बात नहीं। વલ્લભ કૃપા કરે એને સત્સંગ મળે, વેચાતું બધું જ મળે, વસ્તુ મળે, પૈસાથી ખરીદી શકાય એ બધું કદાચ બહાર મળે, પણ આત્માના આનંદથી જેને માણી શકાય, જે પ્રભુના ગુણાનુવાદ, એ જેના ઉપર વલ્લભની કૃપા હોય એને મળે, અને મળે એ વેચે. પૈસો ઘણો બધો આવ્યો હોય ને તો વેચવાનું મન ન થાય, વધુ ભેગું કરવાનું મન થાય. સ્ટેટસ, માન, મર્તબો અને પ્રતિષ્ઠા એ તમે કેવી રીતે વેચી શકો? પરંતુ ઠાકોરજીના ગુણાનુવાદ જો તમને મળ્યા છે તો જેટલા તમે વેચો, જેટલા વાટો, જેટલા બીજાને કહો તો વધતા જાય. તો વલ્લભે આપણને બધાને આ જ આપ્યું છે કે પ્રભુના ગુણાનુવાદ જેટલા તમે વાટશો એટલા અંદર વધુ ને વધુ તમે ભેગા કરી શકશો. પણ જો અંદર ને અંદર રાખશો, આજે ઘણી વાર નહીં કહેતા આપણે કે ગરણી બરણીમાં કાજુ દ્રાક્ષ ને બધું ભર્યું હતું, વર્ષ સુધી ખોલો નહીં, ગમે એટલા મોંઘા હોય, બરણી ગમે એટલી સારી જગ્યાએ મૂકી હોય, બરણી ગમે એટલી મોંઘી હોય, એનો કાચ ઉત્તમ હોય, ઢાંકણું એ ટાઈટ હોય, પણ વર્ષ સુધી ખોલો નહીં ને મારા વાલા તો ખોરું થયા વિના ના રહે. એમ આ ધન પણ એવું છે સત્સંગનું. તમે જેટલું વાટો એટલું વધતું જાય. ડ્રાય ફ્રૂટ તો વેચો તમે બધાને તો ખૂટી જાય, પણ આ એવી વસ્તુ છે કે જેટલું વેચો એટલું વધતું જાય. દરિયામાંથી ને એક ડબલું લ્યો કે એક ડબ્બો લ્યો, એક ટ્રેક્ટર ભરીને લ્યો કે તમે દરિયો ઉલોચવા જાવ, શું ઉલેચી શકો? ના, એ ખૂટવાનું જ નથી. તો ઠાકોરજીના ગુણાનુવાદ પણ એવા છે કે જેટલા તમે કરો એટલા વધતા જશે. તો આપણે બધા સત્સંગને સાંભળીએ છીએ, સત્સંગને માણીએ છીએ, પણ સત્સંગને સાચવી ના રખાય. સત્સંગ આપણને બીજા કરાવે, પછી આપણે બીજાને વાટીએ તો ઠાકોરજી વધુ રાજી થાય. હવે સત્સંગ દ્વારા કેટલું બધું મળે એનો એક નાનો દાખલો. બે સંત જતા હતા અને જે રાજમાંથી પસાર થતા હતા એ હાથીની અંબાડી ઉપર ત્યાંનો રાજા વિહાર કરતો હતો. ચારે બાજુ નજરે જુએ, વાહ, આ તો અહીંયા ઝરણા છે, અહીંયા પર્વત છે, અહીંયા સરસ નદી વહે છે, મારા રાજના લોકો આટલા બધા સુખથી રહે છે, એનું કારણ મારા પૂર્વજોની મારા ઉપર કૃપા, મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીની કૃપા, મારા ઘરે જે રાણી આવી છે એ ભગવદીય છે એની પ્રતીતિ, મારા રાજમાં જે બધા વૈષ્ણવ છે એ સતત સેવા સ્મરણ ને સત્સંગ કરે છે, એનો આ માહોલ. હવે આવો વિચાર કરે, રાજી થાય, ચારે બાજુ જે મળે એ બધા નમસ્ત કરે, એટલે બધાની સામે હસીને હાથ ઊંચો કરે. એમાં થોડો કાચો રસ્તો આવ્યો. હવે હાથી ત્યાં હાલવા ગયો
તો ધૂળ જોઈ, સૂંઢમાં લઈને ઉપર ઉછાળી. હવે રાજા અંબાડી ઉપર બેઠો હતો. ધૂળ ઉડે કોઈને ગમે? પણ રાજા ભૂલી ગયો કે આ તો પશુ છે. આજે મનુષ્ય હોય ને ઉડાડે તો તમે શિક્ષા કરો, પનિશમેન્ટ કરો, દંડ કરો, પણ પશુને શું કરો? છતાંય રાજાને ગુસ્સો આવ્યો અને એને મારવા માંડ્યો. પેલા બે સંત નીકળ્યા. એને રાજાને પૂછ્યું, કેમ આટલું મારસ? આજ તને અંબાડી ઉપર ફેરવે છે, આજ તને નગરચર્યા બતાવે છે, આજ તને દુનિયાથી ઊંચો બતાવે છે. હાથીની જ અંબાડી કહેવાય, ઘોડાની અસવારી કહેવાય, અને ગધેડાનું શું કહેવાય આપણે બધા જાણીએ છીએ, એટલે મારે કેવું નથી. રાજા કે માફ કરજો સંત મહાત્મા, તમે મારા રાજમાં આવ્યા, તમારું સ્વાગત છે, આપ પધારો, બિરાજો. આ ભગવાનનો રાજ છે, તમને ગમે ત્યાં સુધી અહીંયા આનંદ કરો. અને હું તો કહું છું, આ રાજ છોડીને ક્યારેય જાવ જ નહીં. અમારા કેટલા પૂર્વજના પુણ્યો છો કે સાધુ મહાત્માના આવવાનું મન થાય છે, પણ આ હાથી શું કામ ધૂળ ઉડાડે છે એ જ ખબર નથી પડતી. ત્યારે સંત મહાત્માએ સરસ જવાબ આપ્યો. સંત મહાત્માએ સરસ જવાબ આપ્યો, સાંભળ, હાથી જ્યારે રજ જુએ છે, જ્યારે ધૂળ જુએ છે, ત્યારે રજ ઉડાડીને પોતાના માથે નાખે છે, આજુબાજુ નથી ઉડાડતો. હાથી પશુ હોવા છતાંય આ રજમાં શું શોધે તને ખબર છે? રાજા કે ના. તો શું કામ મારસ? એ કે એને ઉડાડી, એની આંખને તો ધૂળ ઉડે પણ મને ઉડી. એ કે તું કેવો નસીબદાર? એ કે ધૂળ ઉડાડે એમાં નસીબદાર એ? સંત મહાત્માએ કીધું, સાંભળ રાજા, તારી કીર્તિ ઘણી બધી, તારી પ્રશંસા ઘણી બધી, તારી પ્રતિષ્ઠા ઘણી બધી છે, તારા રાજના વખાણ ઘણા સાંભળ્યા છે. તો હવે એક સાચી વાત સાંભળી લે. દરેક હાથી ધૂળને જુએ એટલે ઉડાડે ઉડાડે ઉડાડે. એ હાથી સબરીએ જ્યારે મીઠા બોર રામને આરોગ્ય આવે એની પહેલા જે અહલ્યા શીલા બની ગઈ હતી, ગૌતમ ઋષિના પત્ની, એમના શાપથી ને, કારણ કે ઇન્દ્ર ગૌતમનું સ્વરૂપ આ બધું બધા જાણો છે. અને કહ્યું તું કે રામ આવીને તારો ઉદ્ધાર કરશે. તો રામ પધાર્યા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે. તો રામ પધાર્યા અને અહલ્યાને રામચંદ્રજીના ચરણમાં ચોંટેલી ધૂળ અહલ્યાની શિલા ઉપર પડી. તો એ ધૂળથી ને અહલ્યા જે શિલા બની ગયા હતા એ અહલ્યા બની ગયા. તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. ગાય છે ને બધાય. તો હાથી શોધે છે કે રામચંદ્રજીના ચરણની રજ શિલાને અડતા એ અહલ્યા બની ગઈ. તો એ રજ ક્યાંક તો સચવાણી હશે ને, ક્યાંક તો ઉડી હશે ને, ક્યાંક તો એ રજ બિરાજમાન હશે ને. તો એ જ્યાં ધૂળને જોએ ત્યાં એ રજ ઉડાડે કે કદાચ આ રજ એની અંદર એક કણિક હોય તો જેમ અહલ્યાનો બેડો પાર થઈ ગયો એમ મારો બેડો પાર થઈ જાય. એટલે કોઈ પણ હાથી હોય એ ધૂળ જોવે, રજ જોવે એટલે ઉડાડ્યા વિના રે નહીં.
રાજા અતિ પ્રસન્ન થયા, બેઉ સંતોને ચરણે પગે લાગ્યા. હવે આપને હું મારા રાજમાંથી ક્યાંય જવા દઈશ ને. રાજા, સાધુ તો ચલતા ભલા. પેલાના જમાનામાં સંત મહાત્મા હોય કે મા સતીજી હોય કે મહારાજ બધા વિહાર કરતા, પણ 4.5 મહિના ચોમાસામાં જળાશયો ઉભરાતા, નદીઓમાં પૂર આવતા, પાણી ભરાતા, એટલે 4.5 મહિના મા સતીજી કે મહારાજ સાહેબ ચોમાસું કરતા અને સંતો મહાત્મા એક જગ્યાએ રહેતા. એટલે અમારાથી ને તારા રાજમાં એક રાતથી વધુ ન રહેવાય. તો કે એક રાત તો બિરાજો. સંત મહાત્મા એક રાત ત્યાં બિરાઈ જાય. રાજાએ કીધું, સત્સંગનું અમને મહાત્મા સમજાવો. અમારા રાજમાં રાત્રે બધા ભેગા થઈને આપ જ્યાં બિરાજો ત્યાં બધા આવે. પ્રજા બધી જ આવી. ઘણો સત્સંગ થયો. એમાં એક સત્સંગમાં એવું કહેવામાં આવ્યું કે મહાવીર સ્વામી વિહાર કરતા હતા અને જે ગામમાંથી નીકળે ત્યાં ઓરાવા જાય. હવે એક શેઠ હતા, એ નગર શેઠ ગણાતા. એ જુએ એટલે એના મનમાં એમ થાય, મારા ઘરે કેટલી બધી વેરાયટી, હું કેટલો બધો પૈસા વાળો, મારો મોભો કેવો, મારું સ્ટેટસ કેવું, મારું માન, મારો મર્તબો, મારો પૈસો, મારા ઘરે આવે ને તો એવું બોલાવું. મહાવીર સ્વામી તો બધું જાણતા હતા, એના ઘરે ના જાય, બાકી બધા એ નિષ્કંચનના ઘરે જાય. હવે એકવાર મહાવીર સ્વામી એમ થયું કે એનો ઉદ્ધાર તો કરવો જ, એને સાચી વાત સમજાવી છે, એટલે ત્યાં ગયા. શેઠ તો ગાંડા ઘેલા થઈ ગયા. હા, આપના પાત્ર ખોલો તો બધું પધરાવું. પેલું પાત્ર ખોલ્યું તો અંદર એકલો કાદવ ને કીડીઓ ને જીવડા ને ખદખોદે. બીજું ખોલ્યું તો અંદર વંદા ને. શેઠ કે હું પેલા બધું સાફ કરી નાખું. એ કે ના, તાર પધરાવવું હોય તો આમાં જ પધરાવ, નહીતર મારે કાંઈ નથી જોઈતું, મને સેજ મીઠું આપી દે. અરે પણ કીડા ખદખદે છે, અંદર એકલો ગારો છે. તાર પધરાવું છે આમાં, ઓરાવવું છે, નાખ આમાં. એ કે આમાં નાખીશ તો એ બગડી જશે. આ સારી બધી વસ્તુ પણ કાદવ ને વાળી, જીવડા વાળી થઈ જશે. ત્યારે મહાવીર સ્વામીએ કીધું, સાંભળ, તને અભિમાન હતું હું પૈસા વાળું, મારું સ્ટેટસ, મારું માન, હું નગર શેઠ. આ હું અંદરનો જે આત્મા પરમાત્મા ગણાય, પણ તારા મનમાંથી હું નહોતો ગયો ત્યાં સુધી મારે તારા ઘરે નહોતું આવવું. પણ જવાબદારી તો અમારી ખરી ને. આ બધું અંદર ખદબદે છે ને, કીડા ને મકોડા ને કાદવ ને ગંદકી ને ગંધ ને અહંતા ને મમતા ને તારું ને મારું ને ઈર્ષા ને. હવે એમાં તે કીધું કે આ બધું નાખું તો બગડી જશે, તો અહીંયા અમે તને ઉપદેશ આપીએ ને તો અંદર ઉપદેશ એ બગડી જાય, અમારા વચનો અફળ જાય. એટલે પેલા બધાને કાઢ, પછી અંદર અમે નાખીએ. શેઠ તરત જ દંડવત કરીને કીધું, હવે મારા મનમાંથી ને જે અહમ હતો, હું બધાથી પૈસા વાળો, મારું સ્ટેટસ, મારું માન, આ બધું નીકળી ગયું. ત્યાર પછી શેઠ શ્રાવક બની ગયા. ત્યારે રાજાએ કીધું કે આપ પધાર્યા અહીંયા તો અમને જે ઉપદેશ કર્યો, મારા મનમાં પણ હાથીએ ધૂળ ઉડાડી, ત્યારે પશુ હોવા છતાં મને ગુસ્સો આવ્યો, કારણ કે હું માનતો તો હું રાજા, મારા ઉપર કેમ ઉડાડ્યું.
પણ સત્સંગ સાંભળીને મનમાંથી ને બધા દ્વેષ ક્લેશને હું પદ ગયું. આપે આવી અમને શુદ્ધ કર્યા, સિદ્ધ કર્યા, સજાવ્યા અને પ્રભુને સમર્પણ કર્યા. તો જો તમને સત્સંગનો સ્પર્શ થઈ જાય, ગમે એવું લોઢું ખરાબ હોય, સસ્તું હોય, ગુજરીમાંય કોઈ ન લેતું હોય, એને પારસ મણીનો સ્પર્શ થઈ જાય તો એ સોનું બન્યા વિના રહીને. તમને સારાનો સંગ થાય, તમે સારાની સંગત માર્યો, સારા વિચારોની સંગત માર્યો, સારા ગ્રંથો વાંચો. આપણે ભણતા ને ત્યારે સવારે બ્લેકબોર્ડ ઉપર લખ્યું હોય સુવિચાર, એમાં બધાયના વાર આવે કે પેલા નંબરથી માંડીને છેલ્લા નંબર સુધી બધાએ લખવાનો, અને છેલ્લે દિવસે ઇનામ આપે. ઇનામમાં શું કે આ 2 ચોક તારા. હવે આખો મહિનો તારા સુવિચાર લખવાના, પણ એ આખો મહિનો તો અમે એવા વટમાં ફરીએ કે મને સરસ સુવિચાર આવ્યા. એમાં લખ્યો વિદ્યા વિનયથી શોભે છે. એટલે 2 મહિના તો આપણે ધ્યાન રાખીએ કે આપણે વિદ્યા વિનયથી શોભે છે. એ લખ્યું છે તો વિનય આપણામાં પણ હોવો જોઈએ. વિનય એટલે દીનતા. સ્કૂલમાંથી વિનય શીખા હોય ને તો અત્યારે દીનતા આવે, નહીતર દીનતા આવે નહીં. પુષ્ટિ માર્ગનું પેલું પગથિયું દીનતા. દીનતાના પાત્રમાં મન મણી મૂકીને દયારામભાઈ તો નાનપણથી જ જો બાળકોને સંસ્કાર આપવામાં આવે, સારું શીખવવામાં આવે, સારાનો સંગ કરવામાં આવે. નાના હતા ને સ્કૂલમાં આપણે તો ખાલી ઓલા સેવ મમરા ને ખાખરા લઈ જતા. રોટલી એ ખાખરા નહીં, ઓલા રોટલી વધી હોય શેકી દે અને એના ઉપર ઘી લગાડી દે અને ઉપર મીઠું મરચું નાખી દે. બસ આ આપણો નાસ્તો. સાંજે બા ડબ્બો મૂકીએ એટલે પૂછે કોના ભેગું ખાધું તું? એટલે મને સૌથી વધુ ગુસ્સો આવે. હવે 50 છોકરીઓ એમાં ગમે ને યાર ખાધી હોય, એ તારે પૂછો. આ નાના હોય ને તો એકદમ નથી કેવું જા. ત્યારે મારા કાકાએ સરસ કીધું, બેબી બેટા તમે લોકો જેવા તેવાનું અન્ન નથી ખાતા ને એ ધ્યાન રાખવા માટે તારી બા પૂછે છે. કારણ કે અન્ન એવો ઓડકાર અને પાણી એવી વાણી. જો તમે ગમે એવાનું અન્ન ખાવ તો અન્નની અસર થયા વિના રહેતી નથી. ઓલા 2 ભાઈઓ હતા, 400-200 ની વાર્તા છે, બધા જાણે એટલે મારે વિશેષ નથી કેવું. જાત્રા કરવા નીકળ્યા તો રસ્તામાં બપોર થયું એટલે કે હવે રાજભોગ ધરાવીએ. એટલે નાના ભાઈને કે જા કુવેથી જળ ભરી આવ. નાનો ભાઈ કુવે જળ ભરવા ગયો, મોટો ભાઈ બધી તૈયારી કરતો હતો. હવે નાનો ભાઈ ઉભો રહ્યો કે આ બધા જાય, છાંટા ઉડવાનું બંધ થાય એટલે જળ ભરું. ઠાકોરજીને છાંટા ઉડેલું ને એવું જળ કામ ન આવે. 2-3 વાર કીધું, બેનું મને એક ઘોડો ભર લેવા દો ને, એ બેનું મને એક ઘોડો ભર લેવા દો ને. બધા હશે, હા આના વારા પછી તારો. અડધો કલાકે પાછો આવ્યો. એ કે હા ઠાકોરજીનો અવેર થાય છે. એ કે તું તૈયારી કર, હું ભરવા જાઉં. મોટો ભાઈ ભરવા ગયો. 2-3 વાર કીધું, કોઈ ખોઈશું નહીં. એ કે અમે રેડ છીએ, ભરવા દો. બધા ખુશી ગયા. 5 મિનિટમાં ઘોડો ભરીને આવ્યો. નાના ભાઈ કે શું કર્યું? એ કે આવડવું જોઈ ડોબા. એ કે શું કર્યું? એ કે મેં આવું કીધું. નાના ભાઈના હાથમાં સામગ્રી રહી ગઈ. ભાઈ હું જળ ભરવા ગયો ત્યારે તમે કઈ ખાધું તું? એ કે ના. એ કે ભાઈ યાદ કરો ને. એ કે હા, એ કાકાએથી નીકળ્યા ને એને મને ચણા દીધા હતા. એ કે ચણા ભાઈ તમને નોયડા. તો એ કાકા બધાને વેચીને પાછા જતા હતા એટલે પૂછ્યું, કાકા ચણા શેના હતા? એ કે મારો ભાઈ ચોરીમાં પકડાઈ ગયો તો ને છૂટી ગયો એના.
અથવા તો બીજું કંઈક હતું કે ભાઈ 12માં 16માં એ બધું મને બહુ યાદ નથી. તો કે ભાઈ જો જેવા અન્ન ખાધું તો માં જઈને વિચાર ખોટા આવ્યા ને હું તો ઢેઠ છું. મેં કીધું અડધો કલાક ઊભો રહ્યો તો અન્ન એવા ઓડકાર, અન્ન એવું મન અને પાણી એવી વાણી. વાણી તમારી સુંદર, સરસ, મીઠી ને મધુરી હોય ને, ઘણા એમ કે આપણે તો સાચું કહી દઈએ, મોઢા ઉપર કહી દઈએ. એ જ વસ્તુ તમને કોક સાચું કહેવામાં મોઢા ઉપર કહી દે તો ટ્રેનમાં બેસીએ અને આપણી જગ્યા ઉપર કોઈ બેસી ગયું હોય, આપણી પાસે ટિકિટ છે, નંબર છે, કન્ફર્મેશન છે. હવે ઘણા એમ કે ભાઈ જુઓ ઉભા થાવ, બેસી ગયા મારા જગ્યા ઉપર, તમારી ટિકિટ જોઈ નહીં? ઓલા કે બાપા હું ઊભો થાવ છું, મારી ઉંમર છે, હું વેઇટિંગમાં છું. હવે એ જ વસ્તુ જે સારાના સંગમાં શું કે કાકા ભલે તમે બેઠા, તમારી ટિકિટ કન્ફર્મ થાય ત્યાં સુધી હાલો હાકડ મુકડ બેઠા રહીએ, નહીં તો સ્ટેશન આવે ત્યાં તમે ટીટીને મળી લેજો, કારણ કે આગળથી આપણે બધા વસ્તુ એની જ છે. પણ શબ્દોની મીઠાશીને જે વસ્તુ થાય એ તમારા સંસ્કાર, અને શબ્દો વેડફાય એ તમારા ઘરનું વાતાવરણ. શબ્દો નીચે પડે ને તો ધૂળવાળા થાય. હવે નીચે શબ્દો કયા પડે? જે સામેવાળાને લાયક ન હોય એ. અને શબ્દો સચવાય ક્યારે? તમે સરસ બોલ્યા, એના સામેવાળો પ્રત્યુત્તર આપે, એ શબ્દો સચવાઈ ગયા. હવે નક્કી આપણે કરવાનો છે કે સામેવાળા શબ્દો સાચવે એવી વાણી વાપરવી જ કે વેડફાઈ જાય ધૂળમાં એવી વાણી. જે કરે ને એ કોઈ ન કરે. વાણીની મીઠાશ, વાણીની કોમળતા, વાણીની દીનતા એ તમારા દુશ્મનને પણ મિત્ર બનાવે, અને વાણીની વક્રતા, વાણીની કડવાશ એ મિત્રને દુશ્મન બનાવે. નક્કી આપણે કરવાનું જ કે આપણે સંસારમાં સુગંધ લઈને જવાની છે કે ગંધ લઈને, એ હવે આપણે નક્કી કરવાનું છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એ જ એનો અરીસો છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એ જ એનો અરીસો છે. ઘણા નહીં કહેતા મને તમારી બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી ગઈ કે તમે સારા ફેમિલીના છો. અને ઘણા એમ કે આપણી બાજુમાં બેઠા હોય ને આપણે ખબર પડી જાય કે ઊભા થઈ જાય સારું, એનું બોલવાનું, ચાલવાનું, એની બોડી લેંગ્વેજ. તો વ્યક્તિનું વ્યક્તિત્વ એ જ એનો અરીસો છે. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર, નવનીત પી શાસ્ત્રીને ભગવત સ્મરણ. બરસાનાની વાતો કરીએ છીએ. આજે માહોલ એટલું સરસ છે 2-3 દિવસથી બોમ્બેમાં. અનરાધાર વરસાદ, વાતાવરણમાં મે મહિનામાં આટલી ગરમી હોવા છતાં ઠંડીનો અહેસાસ. વ્રજ યાદ આવ્યા વિના રે નહીં, કારણ કે વ્રજમાં અત્યારે ચારેય બાજુ રીમઝીમ વરસાદ વરસતો હોય, મોર કળા કરીને ટેહુ ટેહુ કરતા હોય, પપીહા પીહુ પીહુ બોલતા હોય, કોયલ કુહુ કુહુ બોલતી હોય, મોર પૂછતા હોય ટેહુ ટેહુ, તે કોણ, તે કોણ? કોયલ બોલતી હોય કુહુ કુહુ, કહું છું, પીહુ પીહુ. પપૈયા એમ કે પીહુ પીહુ આવ્યા. તો ચોમાસામાં જે મલ્હાર રાગવર, ગોવર્ધન પર મુરવા, બોલે માઈ ગોવર્ધન પર મુરવા, બૂંદ અચાનક લાગી સખીરી મોહે, બૂંદ અચાનક લાગી, વૃંદાવન ક્યો ન ભયે હમ મોર, रहत श्याम जू की ओर, क्यों न भये बंसी कुल सजने,
બંસીથી આવતો ઠાકોરજીના અધરે ધરાવત ને. કયો ને ભાઈ એ ગુંજા ફલ, ગુંજાના માળાથી આવત તો હૃદય ઉપર ધરાવત ને. તો આ મલ્હાર રાગમાં બધા કીર્તનો એ ગોવર્ધન પરના સુંદર મજાના વાતાવરણ, એની અંદર આ કીર્તનની જો લઢણ હોય તો અત્યારે બોમ્બેમાં હોવા છતાંય વ્રજ યાદ આવે છે. એનું કારણ વ્રજવાસી સાંવરો ઉધો વ્રજ મોહે બિસરત નાહે, વ્રજ કે વિરહે લોગ બેચારે ઠગે સે રહી ગયે. પોતાની સામે જ પોતાના પ્રાણ પ્રિય જાય છે પણ રોકી નથી શકતા. આ કેટલા બધા વિરહની પરાકાષ્ઠા. ઠાકોરજી રથમાં બેઠા, અકરુજી લઈ જાય છે પણ નંદ બાવાને યશોદાજી ના નથી કહી શકતા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. વિનંતી કરે છે કે કપટ કરીને બોલાવશે હો. ઠાકોરજી કે દરેક કપટીને પહોંચું વળું, મને બધી ખબર છે. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા, સાસુ કઠોર છે નણંદે ચકોર છે, કરી મુકશે બુમરાણ છેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા, હળવેથી આવજો સાંકળ ખખડાવજો, જોજો ના થાય બુમરાણ છેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા, કપટી રેખાના તમે આવશો ના એકલા, પતિ કરશે મને જાણ છેલડા. બધા એને કપટી કહે છે, બરાબર. પણ કપટી બધાને કેમ ગમે છે? એનું કાપટ્ય પણ મધુરું છે, એની માખણ ચોરી પણ મધુરી, એ છોકરાને રમતાને રોવડાવે તોય મધુરા, એ ગાયો છોડી જાય તોય મધુરા. મધુરાધિપતે અખિલમ મધુરમ. હવે આગળ આવ્યું સંકેતવન. સંકેત એટલે ઈશારો, ગુપ્ત નિર્દેશ, ગુપ્ત સૂચન દ્વારા નિર્ધારિત મિલન સ્થળ. તમે બરસાના જાઓ ને એટલે બહાર ઓલું જોઈએ ને ત્યાંથી નંદગાંવ દેખાય, અને નંદગાંવમાં ઉપર જાઓ ને તો સામે બરસાના દેખાય. ત્યાંથી રાધાજી ઈશારો કરે, અહીંથી ઠાકોરજી ઈશારો કરે. ઈશારો એટલે સંકેત, નિર્દેશ કે ક્યાં મળશું. અને આ સંકેત વનની ઠોર બતાવે, સંકેત કરીને બોલાવે એટલે એનું નામ પડ્યું સંકેતવન. ઓલું પિક્ચરનું ગીત છે ને, ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે, मेरी जान सीखा है तुमने कहा. કોલેજમાં હોય ને ત્યારે પ્રેમ માટે ગાતા હોઈએ, અત્યારે પ્રભુ માટે. દ્રષ્ટિ ફરી ગઈ, ઉંમર ફરી ગઈ, માહોલ ફરી ગયો, વલ્લભનો દ્રઢ આશ્રય થઈ ગયો. હાથ આપણો પેલા લોકોના હાથમાં હતો, હવે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં છે અને એના સાક્ષી મારા વલ્લભ છે. તો હવે ઈશારો ઈશારો ગાતા હોઈએ તો સંકતવન જ યાદ આવે, ઠાકોરજી જ યાદ આવે, રાધાજી જ યાદ આવે. હમણાં એક વૈષ્ણવ મને કહેતા હતા કે મને આ ગીત આવે ને તો બહુ ઠાકોરજી યાદ આવે. મેં તો તમે તો જબરા પિક્ચરના શોખીન હતા, અમને ખબર છે. તો કે એટલે જ આ ગીત મને બહુ ગમતું, હું કાયમ ગાતી, પણ હવે હું ઠાકોરજી માટે ગાઉં છું.
आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा। आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा। તો ઠાકોરજી ઘરમાં પધારે ત્યારે શરૂઆતમાં કાંઈ ના આવડતું હોય, એટેચમેન્ટ ન હોય, ક્રિયા કરતા હોઈએ, પણ જેમ જેમ દિવસો જાય એમ સંસારમાં આસક્તિ ઓછી થતી જાય અને શ્યામ સુંદરમાં વધતી જાય. મનડું મિતમાંથી ને મનમોહનમાં ભળી જાય, સગાવાલામાંથી ને વૈષ્ણવમાં ભળી જાય. आसक्ति एक बार आसक्ति है फिर जा नहीं सकती. तो ठाकुर जी में एक बार आसक्ति थई गई પછી ચિંતા કરવાની જરૂર નહીં, પછી એની નિભાવવાની જવાબદારી વલ્લભની. પણ આપણને આસક્તિ થઈ ગઈ. તો અહીંયા કહે છે કે ગુપ્ત સૂચન દ્વારા નિર્ધારિત મિલન સ્થળ યુગલ સ્વરૂપના લીલા સંકેતનું સ્થાન આ હોવાથી આ ગામનું નામ સંકેત વન, સંકેત બટ કે સંકેત. શ્રી રાધા કૃષ્ણના સંકેત લગ્ન બ્રહ્માજીએ પ્રથમ અહીં કર્યા હતા. ભાંડીરોનમાં પણ આપણે દર્શન કર્યા છે. ભાંડીર બિહારીજીનું દર્શન છે ત્યાં, બરાબર. આખા વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આ એક જ જગ્યાએ બ્રહ્માંડ વિહારીનું સ્વરૂપ એવું છે જ્યાં ઠાકોરજી રાધાજીની માંગ ભરે છે. આપણે કર્યા હતા ને, બાજુમાં દુર્વાસા મુનિનો આશ્રમ, આ બાજુ બ્રહ્માજી ચૌમુખથી 4 ફેરા ફેરવીને લગ્ન કરાવે છે. અને પાછળ ચિત્રજી જોયું તો રાધાજી આ મલવેશ ધારણ કરેલો અને ઠાકોરજીએ મલવેશ ધારણ કરેલો, તો બે આમ બાથમ બાથા. તો ત્યાં ભાંડેર વનમાં એક ઇન્દુલેખા નામ બનતા સુધી ભૂલતી ન હોવ તો એને અમે પૂછ્યું કે આવું મલનું તો અમે ક્યાંય જોયું નથી, ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય વાંચ્યું નથી. તો કે आपने नहीं पढ़ा, आपने नहीं देखा, तो क्या ये लीला नहीं है? पुष्टि मार्ग इतना अगाध है कि आप ऐसा मत सोचो कि आपने सब पढ़ लिया, हमारे पास बहुत ज्ञान है. ऐसा नहीं है बहन जी, ये लीला की बातें तो ब्रजवासी जानते हैं. कहाँ लिखा है ने क्या है, छोड़ो ये सब बातें. तो मैं कीधुं मलयुद्ध राधाजी ने ठाकुरजी वच्चे. तो एने कीधुं अहींया बे आव्या हता, आ विवाहनी वात तो ई के तमने खबर छे. मैं कीधुं हाँ. બે વચ્ચે હોડ પડી. ઠાકોરજી કે મારી યાર મલયુદ્ધ કોણ કરે? આમાં તો કોઈ છે નહીં. લલિતાજી કેવું વિચારવાનું જ નહીં. અમારા સામે છે ને રાધાજી, એ મલયુદ્ધમાં તમને પહોંચી વળે. ઠાકોરજી કે રેવા દો ના હવે. નહીં નહીં, આ તો રેવા જ ના દેવું, કરો. ઠાકોરજી કે શરત વિના મલ્લયુદ્ધની મજા આવે નહીં. જે હારે એ ભંડારો કરે, જે હારે એ ભંડારો કરે. ઠાકોરજી હારી ગયા, સામને જે જીતી ગયા અને ભંડારો કર્યો, એના ઉપરથી ભાંડીર નામ પડ્યું અને વન છે એટલે ભાંડીર વન. મેં કીધું ક્યાં બાત है. ये कि सब यहाँ क्यों प्रसादी लेती हो? कभी खीर होती है, कभी रोटी होती है, कभी संधाना होता है, कभी पूड़ी होती है. मैं कहूँ ब्रजवासी के घर का वो तो है ही, और भी कोई बात है बताओ. शादी के बाद ऐसे थोड़े चले जाने देंगे, हम ब्रजवासी है. यहाँ शादी हुई है तो खाना खा के जाओ, चाहे इतना लो के इतना लो, लेना तो पड़ेगा, शादी हुई है. तो आ बधी भाव भावना આપણે ક્યાંય વાંચતા નથી. તો આ બધા પાસેથી જાણીએ
ત્યારે પાછા એ લીલાની અંદર એ દ્રશ્ય નજરે તૈરા વિના રે નહીં. તો એવા જ બ્રહ્માજીએ લગ્ન સંકેતવનમાં ઠાકોરજી અને સામનેજીના, એટલે એ વનનું નામ પડ્યું સંકેતવન. શ્રી રાધા કૃષ્ણના સંકેત લગ્ન બ્રહ્માજીએ પ્રથમ કર્યા હતા. શ્રી રાધારમણજીનું પ્રાચીન મંદિર છે. ચૈતન્ય સંપ્રદાયના શ્રી ગોપાલ ભટ્ટજીની બેઠક છે. સંકેતવનમાં પ્રવેશતા જ પ્રભુની સુખ સૈયા અને સંકેત દેવીનું મંદિર છે. આગળ સંકેત બિહારીજીનું મંદિર છે. સુંદર સ્વરૂપ છે. હિંડોળા તથા રાસ મંડળનું સ્થાન અહીં છે. આપણે ગયા હતા ખબર છે, રાજચોતરા પર સત્સંગ કર્યો હતો. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. અધરમ મધુરમ. જગતગુરુ શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ગોકુલના ગોવિંદ ઘાટ પર જ શ્રી ગોકુલચંદ્ર માજી સ્વરૂપે દર્શન કર્યા. પ્રથમ આપ શ્રીની દ્રષ્ટિ રાતા ફળ જેવા અરુણ અધરો પર સ્થિર થઈ. સામનેજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અધરામૃતનું પાન કરતા દેહાનુસતાથી પર થઈ ગયા. માધુર્યની સીમા ઓળંગી શ્રી મહાપ્રભુજી વિચાર કરવા લાગ્યા. અધરની શોભાના દર્શન કરતા આટલું સુખ અને આનંદ મળે છે, તો અધર રસનું પાન કરતા કેટલો આનંદ મળે. હું પણ અવર્ણ્ય અમૃત રસનું પાન કરું. પ્રેમ મગ્ન બનેલા મહાપ્રભુજીએ શ્રીજીના શૃંગાર કરતા અધર ચૂમી લીધા હશે અને અધરામૃતનો સ્વાદ લેતા આપ શ્રી બોલી ઉઠ્યા, અધરમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 29મું ચંદ્રાવલું કરીએ છીએ. દાસ્ય ભક્તિ વેણુગીત. હંતાય મધિર બલા હરિદાસવર્યો યદ રામકૃષ્ણ ચરણ પરસ પ્રમોદ માનમ તનોતી સહ ગોગણ યોસી પોર્યત પાનીય સુયવસ કદર કંદ મૂલે. આ શ્લોકમાં ગોપીજનોએ કીધું છે કે ખરો દાસ્ય ધર્મ તો હરિદાસવર્ય શ્રી ગિરિરાજજી નિભાવે છે. તે સાધારણ નહીં પણ આશ્ચર્યજનક છે. સર્વ સમર્પણ ભાવથી કેવળ સ્વામીનું જ સુખ વિચારે, પ્રભુના તત્સુખનો વિચાર. ગિરિરાજજીમાં કંદરા એટલે જ્યાં પ્રભુ વરસાદ આવે કે તડકો આવે તો કંદરામાં બિરાજીને આરોગ્ય પણ ખરા, સખાઓ સાથે છાક મનોરથ પણ કરે, અને સામનેજી એટલે કે રાધાજી પધાર્યા હોય તો નિકુંજ લીલાનો પણ આનંદ લે. તડકો આવે તો ઉપરથી ધીરી ધીરી બહુછાર પડે, તરસ લાગે તો ઝરણા વહેતા હોય. લલિત વ્રજ દેશ ગિરી રાજ રાજે ત્રિવિધ ઝરણા ધરે ત્રિવિધ વાયુ સંચરે. ક્યાં? ગિરિરાજીમાં. આ કીર્તન ગુસાઈજી પરમ દયાળ ચત્રભૂતદાસ પાસે રોજ સાંભળીને પછી સયા મંદિરમાં જતા. ઠાકોરજીને ભૂખ લાગે તો પુલંદીજીઓ ફળ ફૂલ લઈને પ્રભુને ઉત્થાપનમાં ધરાવે. પુલિંદીજીઓ પૂર્ણ ક્યારે થઈ? જ્યારે હરિદાસવર્ય ગિરિરાજજી ઉપર પુલિંદીજીઓ એટલે કે ભીલડીઓ આવી તો વિચાર કરવા લઈ ગઈ. આપણે પૂર્ણ ક્યારે બનીએ? આપણને પ્રભુના શ્રીઅંગનું કંકુ ક્યારે મળે? કુમકુમ. આપણને પ્રભુના અધરામૃતનું સ્વાદ ક્યારે મળે? ઠાકોરજી મનોરથ પૂર્વક. સામનેજી નહીં, શ્રીઅંગનું કુમકુમ હતું, એ ઘાસમાં ચરણ પડ્યા, એ કુમકુમ ઘાસમાં લાગ્યું અને પુલિંદીજીઓએ એ કુમકુમ પોતાના અંગે લગાવ્યું અને પૂર્ણ થઈ. કોની કૃપાથી? ગિરિરાજ બાવા એટલે કે હરિદાસવર્ય. એટલે હરિદાસવર્ય દ્વારા પૂર્ણ થયેલી પુલિંદીજીઓ કે છે કે હરિદાસ જેવા દાસ ભક્તિ કોઈની નહીં. એટલે
હરિદાસવર્ય ગિરિરાજજીની ભક્તિ, દાસ્ય ભક્તિ ઉત્તમમાં ઉત્તમ. જેવી રીતે મર્યાદામાં ભક્ત હનુમાન એ ભક્ત તરીકે પણ પૂજાય અને ભગવાન તરીકે પણ પૂજાય, એવી રીતે આપણા ગિરિરાજ બાવા ભક્ત તરીકે પણ પૂજાય અને ભગવાન તરીકે પણ પૂજાય. એટલું જ નહીં, હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીની ભાવે તે સાધારણ નહીં પણ આશ્ચર્યજનક છે. સર્વ સમર્પણ ભાવથી કેવળ સ્વામીનું જ સુખ વિચારે છે. એટલું જ નહીં, સ્વામીના સાથી ગોવાળાઓ તથા ગાયો બધાની સેવા કરે છે. ગાયોને ઘાસ ભાવે તો ગિરિરાજજી ઉપર ઘાસ પણ હોય છે. એકવાર ગોકુળનાથજીના લાલન ગોપાલદાસ છે, 5 વર્ષના હતા અને ખવાસેને ખભે બેસાડીને ઉપર ચડતા હતા આજ્ઞા લઈને. હવે ઓલો ખવાસ રોજ સત્સંગમાં બેસે અને સાંભળે કે ગિરિરાજજી ફૂલથી પણ વધુ કોમળ છે, માખણથી પણ વધુ કોમળ છે. તો જેવા પગ મૂકે, હે અહીં તો પથરા છે, આ શીલા વાગે છે, અને આ લોકો તો સત્સંગમાં કેવું ખોટું ખોટું બોલે છે. અત્યારે નહીં, ઘણાને એવું થતું હોય, આ કેમ આમ કરે છે. ગોપાલલાલજી 5 વર્ષના અંતર્યામી સમજી ગયા, ખવાસના મનની અંદર શંકા થઈ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું, સંશયાત્મા વિનશ્યતિ, સંશય કરો ત્યાં તમારો વિનાશ થાય. કૂદકો મારી નીચે ઉતરા. ગિરિરાજ બાવાની શીલા માખણ જેવી થઈ ગઈ, અંદર ઉતરવા માંડ્યા. ખવાસે 2 હાથે પકડી લીધા. મારા વાલા, મારા મનમાં એક અભાવ આવ્યો હતો, મારા મનમાં એક શંકા આવી હતી, મારા મનમાં અવિશ્વાસ આવ્યો હતો. આજે આપે સાક્ષાત ચરણ ધર્યા અને ગિરિરાજ બાવા માખણથી વધુ કોમળ થયા અને શીલા એકદમ માખણ જેવી થઈ ગઈ ને અંદર ખૂંચી ગયા. તો અહીંયા કે છે, બધાના સુખનો વિચાર ગિરિરાજ બાવા કરે છે, માટે ધન્ય છે તેની સેવાને. પોતાનું પાષાણ રૂપ છે. પ્રભુ મારા ઉપર ચરણ ધરશે ત્યારે કોમળ ચરણને શ્રમ પડશે તેમ જાણી રોમરૂપી ઘાસ ઉત્પન્ન કરે છે. ઠાકોરજીને વાગે શીલા તો ચરણ ધરે એટલે એમાં ઘાસ ઝીણું ઝીણું, એટલે પ્રભુ તો ઘાસમાં કોમળ કોમળ ચરણ ધરતા હોય એવું ફીલ થાય છે. ઠાકોરજીને લાગતું નથી કે હું શીલા ઉપર છું. હવે આગળ કે છે, માનો પોતાનો મસ્તક ઉપર પ્રભુના ચરણ પધારતા જ રોમ રોમ ખીલી ઉઠે છે. ગિરિરાજજી સાક્ષાત છે. આપણે નહીં કહેતા તમે વલ્લભ, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. એવી રીતે અહીંયા રોમ રોમ રસ છલકે છે. તેમજ આનંદની લહેરીમાં આવીને પોતાના અંગમાં છુપાવી રાખેલા કંદમૂળની ભેટ ધરે છે. તેમજ ઉપર પણ વૃક્ષોમાં ફળ ફૂલ ઝૂમી ઝૂમીને ભરી દે છે. પ્રભુ આપને જે ભાવે તે અંગીકાર કરો. વળી આપ શ્રમિત થયા હો તો મારા હૃદયરૂપી કંદરામાં વિશ્રામ કરો. દ્વાદશ કુંજ ક્યાં છે? ગિરિરાજજીમાં. ફૂલ કુંજ, ફળ કુંજ, સજી કુંજ, તુલસી કુંજ, કેટલી 12 જાતની છે. તો પ્રભુ જ્યાં આપને અનુકૂળતા આવે ત્યાં બિરાજો અને આપના શ્રમનું નિવારણ કરો. વળી આપ શ્રમિત થયા હો તો મારા હૃદયરૂપી કંદરામાં વિશ્રામ કરો. પ્રભુની સેવા ઉપરાંત ગાયો માટે લીલું સુંદર ઘાસ અને ઝરણાનું જલ તૈયાર છે. ગ્વાલ બાળો સુંદર ફળ કંદનો આહાર કરી હરિવૃક્ષ છાયામાં આરામ કરે. આમ સર્વાંગથી સેવા કરી દાસ્ય ભાવ સિદ્ધ કર્યો છે. ધન્ય છે શ્રી ગિરિરાજજીને. બોલો વલ્લભાધીશ કી. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરનો પ્રશ્ન. બહાર ગામથી આવેલા અતિથિને પેલા થાક દૂર થયો કે નહીં એમ પૂછવું જોઈએ, એમ શાસ્ત્રો કહે છે. એટલે એ પ્રમાણે વિદુરજીના ખબર અંતર પૂછવામાં આવ્યા. તમ મુક્તવંત વિશ્રાંત માસીનમ સુખ માસને
પ્રશ્ન યાવંતો રાજા પ્રાહ તેસાંક શૃણવતામ. અર્થ, વિદુરજીએ ભોજન કરી વિશ્રામ લીધો, પછી આરામથી આસન પર બેઠા, ત્યારે બધાઓના સાંભળતા વિનયથી નમ્ર બનેલા રાધા યુધિષ્ઠિર પૂછવા લાગ્યા, સુબોધિનીજી, બધાએ જુદા જુદા પ્રશ્ન પૂછવા ના પડે એટલા માટે રાજાએ જ પ્રશ્ન કર્યો એ બતાવવા તેષામ ચ શૃણતામ, તે બધાના સાંભળતા એમ કહ્યું. ચ એટલે પૂજન થતું હતું ત્યારે અને પૂજન પછી પણ આવેલાઓનો સમાવેશ કર્યો છે. શરૂઆતમાં રાજા પોતાના પ્રતિ દયા ઉત્પન્ન કરે છે. યુધિષ્ઠિર ઉવાચ આપી સમસ્તનો યુષ્મત પક્ષાસાયા સમેધિતાન વિપદગણા દ્વિસાંજ્ઞા દેમાર્ચિતા યત્સમાર્તુકા કયા વૃત્યા વર્તિતમ વશ્ચદભિઃ ક્ષિતિમંડલમ તીર્થાની ક્ષેત્ર મુખ્યાની સેવિતાની ભૂતલે. અર્થ, યુધિષ્ઠિર કહે છે કે તમારી પક્ષ છાયામાં જ અમે મોટા થયા છીએ. તમે જ અમને ઝેર અને લાક્ષાગૃહની આગમાંથી અમારી માતા સાથે બચાવી લીધા. હવે તમને યાદ કરો છો ને? બીજો પ્રશ્ન આજીવિકાનો. પૃથ્વી પર તમે ફરતા હતા ત્યારે તમે જીર્ણ નિર્વાહ કેવી રીતે કર્યો? ત્રીજો પ્રશ્ન યાત્રાનો જ. પૃથ્વી પર જે ક્ષેત્રો છે એમાંથી કયા મુખ્ય ક્ષેત્રોની તમે યાત્રા કરી? સુબોધિનીજી, તમારી પક્ષ છાયામાં સારી રીતે મોટા થયેલા ન એટલે અમને તમે યાદ કરશો? અપી કદાચના અર્થમાં છે, એટલે કે તમે અમને સંભાળતા હો, યાદ કરતા હો એવો સંભવ છે. પૂર્વ તમે અમારું પાલન કરેલું છે. પક્ષ એટલે પક્ષપાત, તસ્ય છાયા એટલે અમારા હિતમાં આચરણ. પક્ષીઓમાં આવી વ્યવસ્થા હોય છે. માતા પિતા કે સંતાન સમય જતાં એકબીજાને ઓળખતા નથી. પક્ષીઓ પોતાના બચ્ચાને પાંખોની છાયાથી ઉછેરે તેમ તમે પણ અમને તમારી છાયામાં મોટા કર્યા તે બતાવવા પક્ષછાયા પદ મૂક્યું છે. કદાચ વિદુરજી પોતાને ભૂલી ગયા હોય કે યાદ ન કરતા હોય એવી સંભાવનાના સંદર્ભમાં વિદુરજી પોતાના પરના ઉપકારનું સ્મરણ કરે છે. વિપદ ગણો મોચિતા, વિપદાઓના સમૂહમાંથી મુક્ત કરાયેલા પદથી પાલનનો પ્રકાર કહે છે. તે આ આપત્તિઓ વિસંદજ્ઞાની પદથી ગણાવે છે. એમાં ઝેરના લાડવાનો અને લાક્ષાગૃહના દાહનો આ બે વિપદાઓ યાદ કરી છે. ઝેરના લાડલાવા ખવડાવી ભીમસારને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે લાક્ષાગૃહમાં આગ લગાડી બધા પાંડવોનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમાતુકા, માતા સાથે પદથી બતાવ્યું કે અમારા દુશ્મન સ્ત્રીનો વધ કરવામાં પણ વિચાર કરતા ન હતા, અથવા અમારી રક્ષા કરનાર અમારી માતા સહિત તમે અમારું રક્ષણ કર્યું હતું. આ પ્રમાણે પેલા પ્રશ્નથી યુધિષ્ઠિરે પોતાની પ્રત્યે દયા ઉત્પન્ન કરી. વળી દુઃખ કહેવાથી દુઃખ ઓછું થાય છે માટે પોતાના પર પડેલા દુઃખોનું સ્મરણ કર્યું. હવે વિદુરજીના આજીવિકા વિશે પ્રશ્ન પૂછે છે. વૃત્તિ એટલે આજીવિકા, જીવનયાપનનું સાધન. વર્ણાશ્રમ ધર્મો શાસ્ત્રમાં કયા જ તે પ્રમાણે તમે જીવન નિર્વાહ કરતા હતા કે ભગવાનની ઈચ્છાથી જે કંઈ અનાયાસ તમને પ્રાપ્ત થાય એનાથી નિર્વાહ કરતા હતા? જીવન પ્રત્યે તમને કોઈ વિશેષ આસક્તિ તો છે નહીં, એટલે એ વિશે કોઈ સ્વતંત્ર વિચાર નથી. અહીં કરતા પણ હું બતાવના ત્રીજી વિભક્તિનો પ્રયોગ કર્યો નથી, પણ જીવન નિર્વાહના સાધનરૂપ વૃત્તિ હોવાથી માત્ર સંબંધ બતાવવા મૂળમાં છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ કરું છું. પરંતુ પૃથ્વીનું પર્યટન તો વિદુરજીની ઈચ્છા મતલબ હતું, એટલે ત્યાં કરતાપણું બતાવવા ચરદભી એમ ત્રીજી ભક્તિનો ઉપયોગ કર્યો છે. ક્ષિતિમંડલમમાં અત્યંત સંયોગ બતાવવા બીજી વિભક્તિ યોજે. દરેક સ્થળે એક પ્રકારનું અન્ન હોવાથી ત્યાગની ભાવના કરીને જીવ્યા છો કે ત્યાગની ભાવના કરીને જીવ્યા છો, એમ પૂછવાનો અર્થ છે. જો આટલા અત્યાગની ભાવના કરીને રહ્યા હો તો હવે સ્થિર થાવ એવો યુધિષ્ઠિરનો મનોરથ છે. ક્ષેમ મુખ્ય અને જેમાં ક્ષેત્ર મુખ્ય છે એવા તીર્થોમાં તમે રહ્યા છો, જેમાં જળ મુખ્ય હોય
તે તીર્થ કહેવાય, અને જ્યાં સ્થળ મુખ્ય હોય તે ક્ષેત્ર કહેવાય. કોઈ સ્થળ જળ અને સ્થળ બંનેનું મહાત્મ્ય હોય, જેવા કે પ્રયાગ, તેને તીર્થ ક્ષેત્ર કહેવાય. આપે હવે ભૂમિ પરના બધા મુખ્ય તીર્થ અને ક્ષેત્રનું સેવન કર્યું છે, માટે હવે પાછા જવું નહીં એવું તાત્પર્ય છે. ભગવત વિદ્યા ભાગવતા સિદ્ધ ભૂતા સ્વયં વિભો તીર્થાનુકુર્વંતે તીર્થાની સ્વાંત સ્થેન ગદાવૃતા. અર્થ, હે વિભુ, આપના જેવા ભગવાનના ભક્તો સ્વયં તીર્થરૂપ હોય છે. જો તીર્થ કોને કહેવાય? જ્યાં જળનું મહત્વ વધુ હોય ત્યાં. ક્ષેત્ર કોને કહેવાય? જેમાં સ્થાનનું મહત્વ હોય એના. અને તીર્થ ક્ષેત્ર કોને કહેવાય? જેમાં જળ અને સ્થળ બે હોય. હવે પ્રયાગરાજમાં જળ અને સ્થળ બે છે, તો પ્રયાગરાજને શું કહીએ છીએ? તીર્થ ક્ષેત્ર. જ્યાં એકલા નદીનું સ્થાન હોય ત્યાં કહેવાય તીર્થ, અને જ્યાં એકલી જગ્યાનું હોય એને કહેવાય ક્ષેત્ર. પણ પ્રયાગરાજ શું છે? તીર્થ ક્ષેત્ર છે. એમના હૃદયમાં, હે વિભુ, આપના જેવા ભગવાનના ભક્તો તો સ્વયં તીર્થરૂપ છે. એમના હૃદયમાં ગદાધારી ભગવાન બિરાજે, તેથી તેઓ તીર્થને પણ તીર્થ કરે છે. ભગવદ્વિદ્યા આપના જેવાને તીર્થયાત્રાથી કોઈ લાભ થતો નથી. એક આપણા વૈષ્ણવ હતા, નામ ભૂલી ગઈ હમણાં, આવે 84 વર્ષમાં આવે છે. એ બીમાર પડ્યા અને છેલ્લો સમય હતો, તો એને પૃથુ ક્ષેત્ર લઈ ગયા બધા જ્ઞાતિવાળા કે આનો જીવ છૂટે બિચારોનો. તો ત્યાં ગયા તો એનો જીવ ન છૂટતો. તો બધા કે શું કરીએ? એ કે મને મારા ઠાકોરજી પાસે લઈ જાઓ. તો ત્યાંથી પાછા લઈ આવ્યા ઘરે અને એનો જીવ ગયો. એટલે વૈષ્ણવોને તીર્થયાત્રાથી કોઈ મતલબ નથી. એના ઘરે, એના માથે બિરાજતા એમના પ્રભુમાં જ 68 તીર્થ આવી જાય છે. એટલે એને, હા, વ્રજ એ ઠાકોરજીનું ઘર છે. વ્રજમાંથી છૂટા પડ્યા છે ને પાછું વ્રજે જવાનું છે, એટલે વ્રજનું આટલું મહાત્મા છે. લાભ માટે તીર્થંકરણ કરવાના અધિકારી તો બીજા છે. કદાચ વિદુરજી એમ કહે કે અમારા જેવા પણ તીર્થાટન તો કરે જ છે. ત્યાં કહે છે તે વાત સાચી, પણ આપણા જેવા પોતાના લાભ માટે, સ્વાર્થ માટે તીર્થાટન કરતા નથી, પરંતુ ખુદ તીર્થો પર કૃપા કરવા યાત્રા કરે છે. મહાપ્રભુજી અહીં શ્રીમદ ભાગવતજીના નવસ્કંદના 9ના અધ્યાયના 6થા શ્લોક ગંગાજીને ભૂમિ પર પધારવાના સંબંધમાં રાજા ભગીરથનું વચન યાદ કરે છે. ભગીરથના તપથી પ્રસન્ન થઈ ગંગાજી પૃથ્વી પર અવતરણ કરવા પધાર્યા. પણ રાજા ભગીરથને પૂછે છે, હું પૃથ્વી પર તો આવીશ ત્યારે માણસો પોતાના પાપો મારામાં મૂકી જશે, તો બધા પાપને મારે ક્યાં મૂકવા? ત્યારે રાજા ભગીરથ હવે આગળ કહે છે, બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर सुखदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દેશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ યુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો
साधन और नहीं आ कली में क्या सोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રી આદેશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ. બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ.